माड़ू की आया बते के तो अजे पा हवे स्कूल में थी रजा की निकनी आयु હવે સ્કૂલમાંથી છૂટી થઈ ગઈ છે 1 વાગી ગયો છે અને હવે આપણે નલિયા તરફ પ્રયાણ કરી લીધું છે અહીં જોઈ રહ્યા છો કે આપણે મોડેલ સ્કૂલ વાળો રસ્તો છે તે લઈ લીધો છે અને કેટલું સરસ પ્રકૃતિથી ભરપૂર આપણું નલિયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા તમને મોડેલ સ્કૂલ છે તે દેખાઈ રહી હશે જોઈ શકો છો તમે અહીંયા બહુ દૂરથી એટલે થોડી અંદર છે એટલે તમને દૂરથી દેખાશે અહીંયા આપણે આ મોડેલ સ્કૂલના બાળકો પણ જઈ રહ્યા છે સાથે સાથે આપણે રોડ પણ ક્રોસ કરી રહ્યા છીએ રોડ છે એ પસાર થતો જશે આગળ તેમ તેમ હવે તમે જોઈ શકશો વરસાદના દિવસો છે તે પૂરા થવા હવે આવ્યા છે એટલે થોડા થોડા હજી પણ ખાડાઓ દેખાઈ રહ્યા છે અને ખાસ તો તમે આ નવી ચેનલ આપણી હોવાથી હવે દરરોજ તમને કચ્છી વ્લોગ છે તે જોવા મળશે એટલે ખાસ કરીને સબસ્ક્રાઇબ શેર અને લાઈક કરી આપજો અહીંયાથી આપણે હવે આગળ બજારનો જે રસ્તો પડશે તે બાજુ આપણે જઈ રહ્યા છીએ જોઈ શકો છો તમે સામેથી કેટલાક વાહનો છે તે પણ આવી રહ્યા છે અને શાળાનો રસ્તો હોવાથી ઘણા બધા લોકો ત્યાં પસાર થતા હોય છે અને જે મુખ્ય રસ્તો છે જખો પોર્ટ જવા માટે થઈને એને પણ આ રસ્તો છે તે લાગુ પડે છે એટલે ગામમાંથી શોર્ટકટ થઈને પણ તમે નીકળી શકો સાથે સાથે તમે જોઈ શકો છો કે ગાયો છે એ પણ રોડ પસાર કરી રહી છે સાથે સર્વિસ સ્ટેશન એની સાથે આપણે હવે જોઈ શકીએ છીએ કે નલિયા ગામની શરૂઆત છે અહીંયા પાણીનો ટાંકો તમને દેખાઈ રહ્યો હશે આ છે નલિયા ગામનો પાણીનો ટાંકો જે પાછળની સાઈડ આવેલો છે અહીંયાથી આપણે ડાબી સાઈડ વળીશું એટલે અહીંયા તમે જોઈ શકો છો કે બહુ ટૂંકો રસ્તો નાનું એવું રસ્તો છે અહીંયા તમને દેખાઈ રહ્યું છે ત્યાંથી આપણે રાયફળિયામાં જશું કે જ્યાં આપણું ઘર છે અને હવે સ્કૂલ પૂરી થઈ ગઈ છે એટલે આપણે 25 થી 30 મિનિટની અંદર આપણે નલિયા પહોંચી જઈએ છીએ અને મિત્રો ઘણા બધા એવા મિત્રો હશે કે જે નલિયાના વ્લોગ છે એ જોતા હશે તો એ લોકો જરૂરથી કમેન્ટ કરજો એકવાર લાઈક અને સબસ્ક્રાઇબ કરી આપજો કેમ કે દરરોજ તમને આવા વિડીયો જોવા મળશે તો બીજા નંબરમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે ગલીઓમાંથી થઈ અને હવે આપણે રાયફળિયામાં એન્ટર થઈ ગયા છીએ ધીમે ધીમે એટલે ત્યારબાદ હજી બપોર હોવાથી અહીંયા થોડાક રસ્તા છે એ સુનસામ પડી ગયા છે કેમ કે 1 વાગ્યા જેવો સમય છે તે થઈ ચૂક્યો છે અને અહીંયા તમે જોઈ શકશો કે હવે સીધું આપણે ડાબી સાઈડ લેશું એટલે અહીંયાથી તમે થોડા ઘણા જો માનવીઓ છે તે પસાર થાય છે સાથે સાથે હવે આપણા ઘરની સરહદ છે તે પણ હવે દેખાઈ રહી છે અને ત્યારબાદ આપણું ઘર છે તેમાં આપણે એન્ટર